જે ટકાની શું કરવાની છે, આપણે પરીક્ષા લેવાની છે. તો પરીક્ષામાં શું છે વિદ્યાર્થી મિત્રો, તમને 20 પ્રશ્નો આપવામાં આવે છે અને 20 પ્રશ્નોનું આપણે અહીં આગળ શું કરવાનું છે, સોલ્યુશન કરવાનું છે. તો ચલો અહીં આગળ વિદ્યાર્થી મિત્રો આપણે શું કરીશું કે આપણે ટકાની શું કરવાની છે, પરીક્ષા લેવાની છે. શું કરવાનું છે, ટકાની શું લેવાની છે, પરીક્ષા લેવાની છે. તો હંમેશા ટકા શોધવા માટે શું છે, ટકા આપેલા હોય તો ટકાને શું કહે છે, ફ્રેક્શનમાં એટલે કે રકમમાં બદલવું હોય સાદી રીતે તો શું કરવાના હોય છે, ટકાને શું કહે છે, ભાગવાના હોય છે. આ નિશાની કાઢવી હોય, આ નિશાની કાઢવી હોય તો એને ક્યાં લઈ જવી પડે, 100 વડે શું કરવા પડે, ભાગવા પડે. શું વડે, 100 વડે ભાગવા પડે. ચલો હું તમને એમ કહું છું કે 20% કરો તો 20%નો મતલબ શું થાય, 20 પછી આ નિશાની છે એને કાઢવી હોય તો શું કરવાનું, છેદમાં 100 મૂકવાના. ચલો મીંડું ઉડાડી દો, 2 5 ને 10 તો આનો જવાબ 5 ના આવે. શું આવે છે, ઉપર શું કશું ના વધે તો 1 અને છેદમાં 5. તો 20%નો મતલબ શું થયો, 1/5. હવે સાહેબ આનો મતલબ શું થાય, 1/5 એટલે એનો મતલબ શું થાય. માની લો કે આ રહ્યું તમારું શું છે, એક રોટલી છે. શું છે, રોટલી છે. તો રોટલીના હવે કેટલા ટુકડા કરું, આખી રોટલી છે, આખી રોટલીનો મતલબ 100% થઈ ગઈ. કેટલો થઈ ગઈ, 100 થઈ ગયું, એટલું યાદ રાખો. હવે એના કેટલા ભાગ કરું, 5 ભાગ કરું. કેટલા ભાગ કરું, 5 ભાગ કરું. તો ચલો હવે આને કેવી રીતે તમે ગોઠવશો, તો ચલો આને 20, આને 20, આને 20, આને 20 અને આને 20. ખબર પડી ગઈ. હા હવે સાહેબ તમે કીધું કે 20% એટલે શું, તો ચલો આપણે આગળ આ એક ભાગ કાઢી લઈએ. તો એક ભાગ કાઢ્યો તો એનો મતલબ શું થયો કે 5માંથી 1. શું કહેવાય, 5માંથી 1. તમે માર્ક મેળવો છો તો માર્ક શેમાંથી મેળવો છો, કારણ કે 20 માર્કની આ કેટલા માર્કની પરીક્ષા છે તમારી, કે માની લો કે આરે 20 માર્કની પરીક્ષા છે, તમને કેટલા મળ્યા, 10 મળ્યા. તો હવે 10 મળ્યા તો આમાંથી તમને શું કહેવાય, અડધા મળ્યા. તો અડધા એટલે કેટલા કહેવાય, 50% કહેવાય. જો આટલું ખબર પડી ગઈ ને તો અડધાનો મતલબ શું થાય, 50%. હવે આ વસ્તુથી તમને ખબર પડી ગઈ. હા ચલો હવે આપણે શું કરીએ, ગણતરી કરીએ. ચલો 25% કીધું છે. શું કીધું છે, 25% કીધું છે. શું કીધું છે, 25% એટલે 25. પછી શું કરવાનું છે, હવે આપણે આ ટકાની નિશાની કાઢવી હોય તો શું કરવાનું, છેદમાં 100 વડે ભાગવાના. તો ચલો હવે 25 ને 100 વડે ભાગો તો જવાબ શું આવશે, 25 4 100. કે સાહેબ તમે આ કેવી રીતે ડાયરેક્ટ કર્યું, તો જો 25 + 25 + 25 + 25 તો કેટલા થાય, 25 × 50 અને 50 100. હવે સાહેબ આટલું મોટું ના લખાય તો 25 × 4 એટલે કેટલા થાય, 100. ખબર પડી ગઈ ને. તો આપણો જવાબ શું હશે, 1/4. ચલો 50%નું કહો તો વિદ્યાર્થી મિત્રો, તો 50 ભાગ્યા કેટલા કરવાના છે, 100 એટલે શું આવશે, મીંડું ગયું, 5 × 2 = 10 એટલે કે 1/2. ચલો હવે 75% કહો તો વિદ્યાર્થી મિત્રો, ચલો 75% જુઓ તો હવે 75% જુઓ તો હવે 75% આપણને નથી ખબર પડતી. ચલો જોઈએ તો 25 + 25 + 25 છેદમાં શું આવશે, 100 કેટલા કરવાના, 100%ની નિશાની કાઢવી હોય તો 100 કરવાના. 25 + 25 + 25 + 25. તો ચલો હવે આ કેટલા થયા, 25 25 ઉડાડી દો, 25 25 આ ઉડાડી દો, 25 25 આ ઉડાડી દો. ખબર પડી ગઈ. તો હવે આપણે શું કરવાનું છે, 1/25 રહ્યા તો 1/25 રહ્યા તો કેટલામો ભાગ થયો, હવે જો 1/માં કેટલા રહ્યા, 25 રહ્યા. તો હવે એનો મતલબ શું થયો કે જો આ કેટલો હતો ભાગ, 1/25 હતો, 1/25 હતો, 1/25 હતો, 1/25 હતો. તો આ એક ભાગ જે હતો વિદ્યાર્થી મિત્રો, જો તમે શાંતિથી સમજો બધું ખબર પડી જશે. ઓકે, આજે એક ભાગ આપણે શું કર્યો, 25માંથી એક ભાગ. તો કેટલામાંથી ટોટલ કેટલા ભાગ હતા આપણા પાસે, 4 ભાગ હતા. કેટલા ભાગ હતા, 4 ભાગ હતા. અને 4માંથી કેટલા ભાગ બાકી રહ્યા, આ એક ભાગ કાઢી લઈએ. એક ભાગ બહાર કાઢી લીધો તો કેટલા ભાગ બાકી રહ્યા, 3 ભાગ બાકી રહ્યા. તો 3/4 શું આવશે, 3/4. જો અત્યાર સુધી તમે આ ચેનલ સબસ્ક્રાઈબ ના કરો તો સબસ્ક્રાઈબ કરો અને તમારા બીજા વિદ્યાર્થી મિત્રોને પણ મોકલી દો. ચલો ચોથો દાખલો શું છે, 20%. તો 20%નું ફાવશે ને, 20 ભાગ્યા 100 મીંડું ગયું, 2 5 10 એટલે કે 1/5. ચલો 10%, હાવ સાવ સહેલો, 10 ભાગ્યા 100 કરી દો, મીંડું ગયું તો 1/10. 5 તો 5/100. તો હવે જો 2 5 10 તો વધ્યા કેટલા, 1/20. આ જવાબ આવી ગયો. હવે જો અહીંથી શીખવા જેવા દાખલા આવ્યા. શું આવે છે, શીખવા જેવા દાખલા આવ્યા છે. કેવી રીતે ખબર પડે સાહેબ,
કે જ્યારે પોઈન્ટ પછી સમાન આંકડા હોય, સમાન આંકડા એટલે કે જો અહીંયા તગડો છે, અહીંયા તગડો છે, તો પોઈન્ટ પછી તગડો હોય તો એનો મતલબ શું થઈ ગયો કે શું હશે, એકમના ગુણાકારમાં હશે. એટલે કે હું 3 ગુણ્યા 1 કરું તો જવાબ કેટલો આવશે? 3 આવશે. હવે 33 ગુણ્યા 1 કરું તો જવાબ કેટલો આવશે? 33 આવશે. એ ખબર પડી? હા. હવે 11.11 કોની ફ્રેક્શન છે, એટલે કોનું છે એ કોની 11.11 છે એ કોની રકમ છે? તો 11.11 કરે છે 1/9ની. તમારે આ વિદ્યાર્થી મિત્રો શું કરવાનું છે? યાદ રાખી લેવાનું છે. જો યાદ ના રાખો તો કેવી રીતે બને છે તમારો આખો ક્લાસ જોવો પડશે એના માટે. તો ચલો હવે 1/9નો મતલબ શું થાય? 11.11. હવે સાહેબ આ કેવી રીતે લાવે? જો કેટલા વડે ભાગવાના છે? 9. એકને કેટલા વડે ભાગવાના છે? 9 વડે ભાગવાના છે. બરાબર. એ 9ને 1 વડે ભાગવાના છે. આ 9 છે એને છે 1 વડે ભાગવા છે. આ મીંડું આવશે નહીં જાય ભાગ ચાળે એટલે 9 એકા 9 વધી પડી 1 9 એકા 9 પછી ભાવ ઉતારો 11 શું રહેશે? ચાલુ રહેશે. અહીં કે પોઈન્ટ કેમ આવે એ આપણે જોઈશું. પણ આપણને શું અત્યારે કામ છે? માત્ર ને માત્ર 1/9નું કામ છે. તો 11.11 એટલે કે ધારો કે આ કેટલા સમાન છે? તો 11 કરી દેવાના. અહીં આગળ સમાન છે. કેટલા સમાન છે? 3. તો અહીં આગળ 3 લખી નાખો. તો હવે આ 11.11નો મતલબ શું થાય છે? 3 ગુણ્યા 11.11નો મતલબ શું થાય છે? 1/9 થાય. કેટલા થાય? 1/9. તો 1/9 લખી નાખો. હવે ભાગ ઉડાડો તો 3/9. તો હવે ભાગ ઉડાડો. 3 એકા 3. જવાબ શું આવે? 1/3. ચલો 66નું બનાવો. તો જો વિદ્યાર્થી મિત્રો 66માં તમને કેવું આવડે છે? જો શું કરવાનું છે આપણે? 66નો મતલબ શું થાય? 66.66નો મતલબ શું થાય કે શું હશે? 6 ગુણ્યા 11.11 હશે. હા. ચલો આની રકમ શું થઈ ગઈ સાહેબ? આની રકમ છે 1/9. તો 6 × 1/9 કરી દો તો શું છે? 6/9. તો જવાબ શું આવશે? 3 દુ 6 અને 3 તરી 9 એટલે કે 2/3. તો આપણો જવાબ શું આવ્યો વિદ્યાર્થી મિત્રો? 2/3. જો અત્યાર સુધી તમે આ ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દો અને તમારા બીજા વિદ્યાર્થી મિત્રોને પણ મોકલી દો. ચલો 12.5 આ મસ્ત દાખલા છે. પોઈન્ટવાળા દાખલા છે. શું આવે છે? પોઈન્ટવાળા દાખલા. કશો વાંધો નહીં. તો આપણે શું કરવાનું છે કે 12 કરી દેવાના છે વત્તા કેટલા છે? હવે 12 જતા રહ્યા તો આગળ શું હશે? 0.5 વધશે. 0.5નો મતલબ શું થઈ ગયો? 1/2. હવે સાહેબ આ કેવી રીતે લાવે? જો 1/2 કેવી રીતે આવે? અડધા. તો અડધાને શું કહેવાય? 0.5 કહેવાય. તો ચલો નથી ખબર પડતી 2ને આગળ ભાગી લો. શું છે? 1ને 2 વડે ભાગી લો તો 2 5 10. ખબર પડી ગઈ? 0. હવે આ મીંડું ક્યાં આવશે? પોઈન્ટ કાપ્યું એટલે 0નો મતલબ શું થાય છે? 1/2. તો ચલો 12નો મતલબ શું થાય છે? 12% એટલે શું કીધું છે? 12% એટલે શું કહેવાય છે વિદ્યાર્થી મિત્રો? 12% એટલે કહો મને. હમ 12% એટલે મને કહો તો કોઈ. ચલો હવે આપણને આટલું મળી ગયું. તો અહીં આપણી રકમ શું બની ગઈ? 12 વત્તા 1/2. તો કશું નથી કરવાનું. તો 12 દુ 24 ને 25/2. 25/2 કેટલા આવ્યા? 2% આવ્યા. હવે આને શું કરવાનું છે પાછું? આ ટકાની નિશાની કાઢવાની છે આપણે. તો શું કરશું? 25 ગુણ્યા એટલે છેદમાં ભાગાકારમાં 100 ગુણ્યા 2. તો 25 4 100. તો 4 દુના કેટલા થાય? 8 એટલે કે 1/8. થોડુંક અઘરું છે, ફરીથી સમજો કે વિદ્યાર્થી મિત્રો. ચલો 37.5 છે. જો 0.5 હોય ને એટલે હંમેશા એટલું જ રાખવાનું કે શું હશે? 1/2 શું હશે? 2. 37 વત્તા 1/2. પણ જો તમે આમ ગણતરી કરવા જશો આને તો શું થશે? વધુ ટાઈમ લાગશે. શું લાગશે? વધુ સમય લાગશે. તો હવે આપણે એ રીતે જોઈએ. હવે આને કઈ રીતે જોવાનું છે? જો 37.5 એટલે શું છે? 12.5ના કેટલા લાગે છે? 12 × 36 એટલે આમ લાગે છે 12 × 36. તો હવે આ નજીક થઈ ગયું. હા. તો 12 ગુણ્યા 3 એટલે કેટલા થાય? 36 થાય. બરાબર. તો 12 તરી 36 થાય છે. તો આગળ કેટલા છે? 37.5 છે. તો આ નજીકની કિંમત હશે એટલે શું કહેવાય? 37.5 આમ નજીક આવતું હશે. બરાબર. હા. તો હવે 12.5ની કિંમત કેટલી હતી? કેટલી જોઈ હતી આપણે? 1/8. બરાબર.
12ની કિંમત કેટલી હતી? 1/8. તો આ કેટલા ગણું હતું? 12 × 3 એટલે કેટલા ગણું હતું? 3 ગણું હતું. તો શું કરજો? 3 વડે ગુણી દો એટલે કે 3/8. બરાબર. હા, જો તમારો સંપૂર્ણ ક્લાસ જો હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી હશે, ત્યાં આગળ જઈને તમે સંપૂર્ણ ક્લાસ જોઈ લેજો વિદ્યાર્થી મિત્રો કે ટકાવારી કેવી રીતે નીકળે છે. ચલો 87.5 છે તો 87.5 એટલે કે 12 7 84 થાય કે 12 7 કેટલા થાય? 84 થાય 85 86 ને 87. ચલો આ નજીકની આંકડો થઈ ગયો. તો 12 × 7 થઈ ગયા. તો હા, તો 12.5ની કિંમત શું હતી? 1/8. અને કેટલા વડે ગુણ્યું? તો 7/8 આવશે. જવાબ કેટલો આવશે? 7/8. 15%. મસ્ત આવ્યું. ચલો હવે જો આવી રકમ આવે તો તમારે શું કરવાનું છે? આના ભાગ પાડી દેવાનો, ગુણાકાર કરી દેવાનો. 3 5 15 થાય. હા, અને છેદમાં 100. તો 20 5 100 એટલે 3ના છેદમાં કેટલા આવશે? 20. ચલો 22.22. હવે જો અહીંયા જો શીખવા જેવો દાખલો આવ્યો. શું અહીંયા 11 11 દેખાય છે? હા, કેટલા છે? અહીંયા કેટલા વડે ગુણવાના છે? 2 વડે ગુણવાના છે. તો 2 ગુણ્યા 11 11ની કિંમત કેટલી હતી? 1/9. તો 2/9. ચલો 44 છે તો 44 જાતે કરો. તો વિદ્યાર્થી મિત્રોને જે જવાબ આવે એને શું કરો? મને કોમેન્ટ બોક્સમાં કહો. આ 11નો પણ જે જવાબ આવે મને કોમેન્ટ બોક્સમાં કહેજો. ચલો 60%. તો 60%નો મતલબ શું થાય? 60/100. હવે 60ને શું કરવાનું આપણે? 20 3 60 કે થઈ જાય. 100 ઉડાડી દો. ચલો મીંડું ગયું. 2 5 10. તો 3ના છેદમાં શું આવશે? 5 આવશે. શું આવશે? 3ના છેદમાં 5 આવશે જવાબ. ઓકે. ચલો છેલ્લા 4 દાખલા છે. 80%. તો 80%નો મતલબ શું થાય? 80 ભાગ્યા કેટલા થશે? 100. તો 20 4 કેટલા થાય? 100 થઈ જાય. વચ્ચે છેદમાં 100 પાડ દો. ચલો મીંડું ગયું. 2 5 10. તો 4ના છેદમાં કેટલા આવ્યા? 5. 90%. 90%નો મતલબ શું થાય છે? 9 × 10 ભાગ્યા કેટલા આવશે? 100. મીંડું ગયું. 9 ભાગ્યા 10 કેટલું સહેલું છે? 1%. લે, આ તો હાવ સહેલું આવ્યું. તો 1 પછી શું કરવાનું? ટકા નિશાની કાઢ્યું તો ભાગમાં 100. તો આપણો ડાયરેક્ટ જવાબ બની ગયો. ચલો 0.5નો મને કોઈ કહેશે જે પણ જવાબ આવે તો મને શું કરો વિદ્યાર્થી મિત્રો? કોમેન્ટ બોક્સમાં કહો. અને જો અત્યાર સુધી તમે આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો અને તમારા બીજા વિદ્યાર્થી મિત્રોને પણ મોકલી આપજો, જેથી કરી આ શિક્ષણનો ધંધો ચાલે છે એ શું થાય? બંધ થાય. તો અહીં આગળ જો તમારે સંપૂર્ણ માહિતી લેવી હોય તો આવું તમને જે પોસ્ટર દેખાય છે એ પોસ્ટર તમે આખો સંપૂર્ણ ક્લાસ જોઈ શકો છો. તેની લિંક પણ શું છે? નીચે આપેલી છે. જય હિન્દ, જય ભારત.